આપણે ફરાળી સેવડો ઘરે બનાવ્યો છે અને એકદમ સરસ બન્યો છે। આ મેં કઈ રીતનો બનાવ્યો છે આગળ મારો વિડીયો જોઈજો અને મેં એકદમ સરસ બનાવ્યો છે। તમે પણ એ રીતનો બનાવજો અને એકદમ ટેસ્ટી બને છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે। જય માતાજી બધાને, હસ્તી કિચનમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે ઘરે બનાવવાનો છે ફરાળી સેવડો। એટલે જો આપણે આ લીધી છે બટેકાની વેફર અને આ ઘરના સિંગદાણા છે અને આ કાતરી બટેકાની છે, એ પણ આપણે ઘરે જ બનાવેલી છે। અને આ રાજગરાના લોટની કળી પાડેલી છે, એ પણ ઘરે જ બનાવેલી છે। અને એક આ સાબુદાણાની આ પૂરી છે, એ આપણે બહારથી લાવેલા છે। અને આ આપણે સાબુદાણા અને બટેકાની કાતરી છે, એ પણ આપણે ઘરે જ બનાવેલી છે। અને આપણે આ ખાંડી લીધી છે આમાં। અને હવે આપણે આ જો તેલ પણ મૂકી દીધું છે તળવા માટે। આ બધી વસ્તુ આપણે તળવાની છે, એટલે તેલને આપણે મૂકી દીધું છે આવવા માટે। તેલ આપણું આવે પછી આપણે તળવાની શરૂઆત કરવી। જો આપણે પહેલાં તેલ આવી ગયું છે એટલે આ શીંગના દાણા પહેલાં તળી લેવાના છે। જો આ રીતના આપણે શીંગના દાણા બધાય તેલમાં નાખીને સરસ મજાના એકદમ તળાવા દેવાના છે। એટલે આ શીંગના દાણા આપણે ફરાળી સેવડામાં નાખીએ એટલે બહુ ટેસ્ટ સારો આવે અને એકદમ સરસ બને છે। અને આપણને બહાર કરતાં ઘરનો જ સેવડો બનાવેલો ફાવે છે। એટલે જો ફરાળી સેવડો આપણે ઘરે જ બનાવવાનો છે। જો શીંગના દાણા આ રીતના શેકાવા દેવાના। જો આપણે સરસ મજાના શીંગના દાણા શેકાઈ ગયા છે। જો હવે આપણે બટેકાની વેફર તળી નાખવી। જો ફૂલ તેલ આવી ગયું છે અને એકદમ સરસ તળાય છે, તમે જોઈ શકો છો। આપણે જો ઘરની જ છે બનાવેલી અને એકદમ સરસ બને છે। જો આપણે આ રીતની વેફર તળીને પછી એનો શેષ ભૂકો કરી નાખવાનો એટલે ફરાળી સેવડો મસ્તીનો બને છે એકદમ સરસ। હવે જો આપણે બટેકાની વેફર તળાઈ ગઈ છે, હવે આ એની કાતરી તળવાની છે। જો આ રીતની આપણે તળી લેવાની એકદમ। જો આ પણ ઘરે જ આપણે બનાવેલી છે, એકદમ સરસ થાય છે ફૂલીને। જો હવે આપણે જો આ રાજગરાના લોટની કળી છે એ આ રીતની તળી નાખવાની। જો એ આ રીતની સરસ મજાની એકદમ થાય। બટેકા અને સાબુદાણાની કાતરી છે એ પણ જો આ રીતની તળી વાળવાની એકદમ સરસ। પછી આ બધી વસ્તુ જેને તળીને આને એ આપણે એકદમ સરસ મજાનો ભૂકો કરી વાળવાનો છે અને એમાં બધી વસ્તુ આપણે નાખવાની એટલે એકદમ સરસ ફરાળી સેવડો થાય। જો આ સાબુદાણાની પૂરી આપણે તળી હતી તૈયાર લાવેલા હતા, એને જો આ રીતના બટકા કરી નાખવાના નાના નાના, બધોય મિક્સ કરવાનો છે સેવડો ફરાળી। એટલે જો આ રીતનો આપણે બધું જે મોટું મોટું વસ્તુ આ તળી છે ને બધાને જો આ રીતના આપણે મિક્સ કરીને અને આમ બટકા કરીને જ આપણે મિક્સ કરવાનું છે એકદમ સરસ। આમ હલાવતું જવાનું અને આમ જો આમ મિક્સ કરતું જવાનું આ રીતનું ભાંગીને, એટલે એકદમ સરસ થઈ જાય। જો આ રીતનું આપણે આ બટેકાની કાતરી છે અને જો આ રીતના આમ બટકા આપણે કરી નાખવાના છે। એકદમ સરસ ફરાળી સેવડો બનાવવાનો છે ઘરે બનાવી એટલે એકદમ સરસ। દુકાન કરતાં સારો બને અને એકદમ મીઠો લાગે। એટલે જો આપણે આ રીતનો જ ભાંગીને તૈયાર કરવાનો છે ને એકદમ સરસ બનાવવાનો છે। ખાવામાં મીઠો લાગે અને સ્વાદિષ્ટ લાગે। આ સેવડો આપણે ઘરે બનાવેલો તમે ખાવ ને એટલે દુકાનનો પણ ભૂલી જાવ। જો આપણે આ રીતનું મિક્સ કરી દેવાનું બધુંય। જો આપણે આ દળેલી ખાંડ છે એને જો આ રીતની એમ લઈને અને આ રીતની મિક્સ કરતું જવાનું છે સેવડામાં એકદમ સરસ। જો આમ આ રીતની આમ મિક્સ કરી દેવાનો એટલે એકદમ સરસ ટેસ્ટી બને, ગળપણ આવે એટલે। ને સ્વાદ પ્રમાણે મીઠું બહુ નહીં નાખવાનું, આમાં માપે જ નાખવાનું, એટલું આપણે નાખીએ છીએ, બહુ નથી નાખવું। જો આ રીતનું મિક્સ કરી વાળવાનો એકદમ સરસ ફરાળી સેવડો એકદમ ટેસ્ટી બને। હવે આપણે મરચું નાખીએ છીએ, આ સેજ ગળપણ અને તીખું પણ આવે એ રીતનું જ આપણે નાખવાનું છે। જો આ રીતનું
મરચું વતર નાખી દીધું છે. મરચું નાખીને જો આ રીતનો મિક્સ કરી વાળવાનો છે. એકદમ ટેસ્ટી બને અને સ્વાદિષ્ટ, તીખો અને ગળપણ ને બધું આવી જાય એમાં. ગળપણ અને મરચું અને મીઠું 3 વસ્તુ નાખવાની એટલે એકદમ ટેસ્ટી આપણે ફરાળી સેવડો. જો આપણે ફરાળી સેવડો એકદમ સરસ મજાનો મિક્સ કરી વાળ્યો છે અને ઘરે બનાવ્યો એટલે બહુ સરસ એકદમ બન્યો છે. અને ફરાળી સેવડો બનાવીને તૈયાર કરી વાળ્યો છે. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો.